અમરેલી જિલ્લાના ચિરાલા ગામે દલિત સમાજ દ્વારા સંકલ્પ દિવસ ઉજવાયો। આ અવસરે સમાજના તમામ ભાઈઓ પ્રતિમા સમક્ષ એકત્રિત થઈ શિક્ષણ, સમાનતા અને સામાજિક ન્યાય માટે સંકલ્પ લીધો। દલિત સમાજ જે વર્ષોથી સમાન હક, અવસર અને સમાજમાં ન્યાય માટે સંઘર્ષ કરતો રહ્યો છે અને આજે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારો અને આદર્શોને યાદ કર્યા। બાબા સાહેબે દલિતોને વંચિત વર્ગ માટે શિક્ષણ, સામાજિક સમાનતા અને હકોની દિશામાં અતુલ્ય યોગદાન આપ્યું છે। આ અવસરે સમાજના વડીલો અને યુવાનોએ એકતા, ભાઈચારું, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી। સાથે સાથે સમાજે આ સંકલ્પ લીધો કે બાબા સાહેબના માર્ગદર્શન અને વિચારધારા અપનાવી સમાજમાંથી ભેદભાવ અને અન્યાય દૂર કરવામાં સક્રિય ભૂમિકા ભજવાશે। ચલાલા ગામનો આ સંકલ્પ દિવસ સમાજ માટે નવી દિશા, શક્તિ અને પ્રેરણા આપનાર ઐતિહાસિક દિવસ સાબિત થયો। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, અમરેલી। 23 સપ્ટેમ્બર 1917 જ્યારે બાબા સાહેબ ભણી ગણી બહુ ઊંચી ડિગ્રી લઈને જ્યારે અમેરિકાથી પાછા આવ્યા હતા ને વડોદરામાં, ત્યારે બરોડા કહેવાતું, એટલે ત્યારે બાબા સાહેબ એક પદાધિકારી માણસ હતા, નોકરીવાળા માણસ હતા, તોય એની યારે અસ્પૃશ્યતા થતી, તોય એને એવો ભેદભાવ રાખવામાં આવતો। એટલે બાબા સાહેબે 23 તારીખે આ 23 સપ્ટેમ્બરે સંકલ્પ લીધો હતો 1917માં કે હું આજથી સંકલ્પ લઉં છું કે જાતિભેદ, અસ્પૃશ્યતા સામે હું આખી જિંદગી સંઘર્ષ કરી, જે અમારા સમાજના નીચા વર્ગના માણસો છે એને હું ભણાવી અને આગળ વધારી અને હું સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો ભાવ રાખીને આખી જિંદગી ભલે મારે હોમવી પડે, મારા છોકરાને હોમવા પડે, પણ હું મારા સમાજને પાછો નહીં વળવા દે। એટલે આજે આપણે ભેગા થઈને 3 સંકલ્પ લઈ લેવી કે આપણે પહેલો સંકલ્પ કે આપણે ખાલી આપણા દીકરાઓને નહીં, એ તો આપણો સ્વાર્થ છે, આપણે કરીશું, પણ આજુબાજુ જે દીકરાઓ જે પછાત વર્ગના હોય, જે એ લોકોને એટલું સપોર્ટ ન કરી શકે, હું એમ નથી કહેતો ખાલી આપણા સમાજના, પણ બીજા સમાજના એવા હોશિયાર છોકરા હોય એને આપણે સપોર્ટ કરવીને આપણે એ શિક્ષણમાં એને આગળ વધારવી। આ પહેલો સંકલ્પ તમારે બધાને આજ લેવાનો છે। બીજો સંકલ્પ આટો આપણે જીવનભર સંઘર્ષ કરવાનો છે, પણ એની આટો આપણે સંગઠન કરવું જોઈએ। એટલે ઈ સંગઠનમાં જેદી આપણે જરૂર પડે, જો આ 50 માણસો જીવી આપણે ઓછા કહેવાય, આપણા ગામના એટલા છે, ઓછા આવે છે, રેડી અત્યારે નથી આવ્યા, આપણે એ બધાને ભેગા લઈને હાલવાના છે ને સંગઠનમાં હાલવાનું છે। એટલે આ સંકલ્પ આજે આપણે બધા છે ને, આજે આ બધા ભેગા થઈને આ સંકલ્પ લ્યો કે આજે અમે અમારું ભલે જીવનભર સંઘર્ષ કરવો પડે, આ જાતિ ભેદ ને અસ્પૃશ્યતા, આપણા છોકરાઓના શિક્ષણ માટે આપણે દિવસે ને દિવસે ઊભા રહેશું, હાજર રહેશું। એટલે આ સંકલ્પ આજે આપણે લેવાનો છે। એટલે પહેલો સંકલ્પ લ્યો, બોલો બધા કે છોકરાઓને શિક્ષણ માટે અમે આગળ વધારીશું અને જાતિભેદ, અસ્પૃશ્યતા એની માટે જીવનભર અમે સંઘર્ષ કરીશું અને બાબા સાહેબ નો નારો હતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, એના પાથ ઉપર અમે હાલીશું। સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા નારા ઉપર હાલીશું। શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ નારા ઉપર આપણે આખી જિંદગી આપણી આપી દેશું। બોલો, શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો। આ નારા ઉપર અમારી આખી જિંદગી આપણે આ નારા ઉપર સંઘર્ષ કરીને મૂકી દેવું।